હેલો ગુડ ઇવનિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. તો સ્વાગત છે ફરી આજના અમારા એક નવા વિડીયોમાં. ને અત્યારે છે ને 6:15 જેવો સમય થઈ ગયો છે અને મારા મેશમાં બેનને છે ને પેલા શેરીમાં છે ને બેટ દડે રમવા જવું છે. તો એ જે બેન છે ને જો થઈ ગયા છે તૈયાર. ને સારું ચલો મેં તો આજે બીજા કામ છે ને જો અધૂરા હતા ને બધા મૂકી દીધા. મેં તો મેશમાં છે ને ઘડીક બહાર લઈ જાવ કે બહાર છે ને છોકરા રમે છે ને તેને ગમે છે. તો સારું ચલો લઈ જાઉં ઘડીક એને બહાર. પછી મેં છે ને રસોઈનું કરશું ને રોજની જેમ છે ને આજે આપણે બ્લોગની શરૂઆત છે ને એક સાંજથી થઈ છે. તો સારું ચલો છે ને બહાર મેશમાં લઈ જાય. રસોડામાં સરસ સુગંધ આવે. શું બનાવ્યું જમવાનું આજે? એ છે ને શાકભાજીમાં એવું છે કે અત્યારે ખવાય ને ભીંડો ને એવું બધું છે. અમારા તો ટિફિનમાં દૂધી બટેટા કર્યા હતા, ગુવારને ભીંડો ખાતા નથી આપણે સામે. અને આપણે કેરી રોટલી ખાવી પણ મેશમાં આપણે ખાતું ને આમે થોડું કેરી રોટલી કરતા હારે થોડુંક આમ ખીચડી કરીએ તો સારું લાગે. ટમેટું વઘાર પહેલાં ટમેટાની ચટણી કરું પછી વિચારો બેન નહીં ખાય એટલે સેવ ટમેટાનો વિચાર છે જો અત્યારે હાલશે ને. એ સારું કર્યું, ઘણા દિવસથી સેવ ટમેટાનું શાક નથી કર્યું. બેનનું થઈ જાય અને આપણે સાઈડમાં થઈ જાય એટલે છે ને છે જો શાક બનાવવાનું છે, સાથે રોટલી બાંધી નાખી છે. ચીકુ બેન શું કરે છે? બેન લખે છે એને છે ને આ રમકડો લખો બેન એમને એમ કીધું રખડે છે. હા હું આજે હાથમાં બસ આ આવ્યું છે લાઈટર લાઈટરથી ડાઉન દે છે. અને મેશમાં છે ને મારા રાઇટર છે ને મોટા ભાગના રાઇટર છે મારા મેશમાં બગાડે. હું જે નામ સાંભળતી ને એટલે મેશમાં બગાડે. એ પણ જો લાઈટરથી ડામ આપું છું ઢીંગલાને. આગળ એના પગે ડામ દે તો ભાગવા મળશે. એને થોડું કહેવાય ને કાદી આજે જણા કેવું છે ખબર? એક ગાદે ફળ લખાયો હતો તો એને જે ટીસીમાંથી પાવર નથી આવતો તો ગયા જોવા તો ઇન્ટરનલી ફોલ્ટ હતો એનો ફ્યુઝની પછીથી. તો દાદા ઘડી સરકાર કરી આપણા દાદા જોડે લાગતા હતા. હા તો બિચારા કે મેં ડીઓ બાંધ્યો. દાદા તમે ડીઓ બાંધી ગયા? એ કે મારા 2 છોકરા છે કે એક કે દારૂડિયો છે ને એક કે સારો હતો ને મરી ગયો. એટલે મેં બધું બહુ કરી. મેં કહું કે હું એકલો ખેતી કરું. મેં કહું લે તો પછી અમે એનો ફોલ્ટ રિપેર કર્યો. એનો ઇન્ટરનલી ફોલ્ટ હતો. ચીકુ તો અમારા કઈ વાત કરવા દે નહીં. અને ફ્રીજમાં બેહવા ગઈ છે તો એ દાદાને અમે જે નહોતું કરવાનું એ બધું એ અમારે નહોતું આવતું ને એ બધું રિપેર કરી દીધું. અને એટલા ખુશ થયા ને એ કે આજ ભગવાને કે તમને મોકલ્યા લાગે છે. એ કે હા એવું ગાય નું ઉંમર એટલી છે ને કે અમને એમ લાગે કે અમારે તમે બસ આ ડીઓ બાંધો. અને 5 કિલોમીટર હોય એની વાડી આગી હતી ત્યાંથી સાયકલ લઈને આવ્યા. અમારી ગાડીમાં તમે 2 જણા હોય ટુ વ્હીલમાં હમાઈ તો નહીં જાય તો એ એની સાયકલ આગળ. હા એની સાયકલ આગળ અને 5 કિલોમીટર દીધા તે સાયકલ આટલી છે. અને શરીર એમાં સારું એનું છે પણ મોટી ઉંમરના હતા. હા પછી એણે કીધું બહુ સારું છે કે સરસ કરી દીધું. પછી એની મેં શોર્ટ ક્લિપ લઈ લીધી. દાદા અમારું કામ તમને કેવું લાગ્યું? એ બહુ સારું સારું. પછી મેં બધું તમારું નહોતું કરવાનું એ બધું નવું કરી દીધું કે હા સરસ કરી દીધું. આવું જ કામ કરતા ના કરીએ છીએ. અને આમે તમારે એક પ્રકારની નોકરી છે. નો આવે તમારામાં ઈ કરી દો ને ઈ વસ્તુ તમારી શોખનો વિષય છે અથવા તો તમે કરી દો એ સારું કહેવાય. અમારામાં નો આવે એ અમારો શોખનો વિષય એટલે કે શોખનો વિષય તો છે પણ ટાઈમ ન હોય કરી દેવાનો. અને આજે હું ફ્રી હતા ને થોડાક આમ ફોલ્ડ ઓછા હતા કે હાલો ને ભાઈ આપણે ભલે કલાક થતી 10 મિનિટનું કામ હતું ને કલાક થતી નથી. કરી દીધું બિચારાને ઈ કેટલા રાજી થયા છે કયો? અરે એના ઉપાધિ જ નથી 2 વર્ષ સુધી. એને આત્મા રાજી થયો. હા મીઠું નાખતા ભૂલી ગઈશ. બોલો છે ને જમીન થઈ ગયા છીએ ફ્રી. અને મારા બેને છે ને એનું મિકેનિકલનું છે ને કામ સંભાળ્યું છે ને ગાડી છે ને થોડીક બગડી ગઈ છે કે નહીં અને રિપેરિંગ કામ મેશમાં બેનું છે ને ચાલુ છે. જે નાવાનું છે ને તો બાકી છે તો એવું છે. અને મેશવાન પપ્પા છે ને સંબંધીમાં ખબર પૂછવાનું છે ને તો ત્યાં ગયા હમણાં જમીન. હવે છે ને તો મેશવાને છે ને મેં નવરાવી દઉં પછી એ બધું કામ પતાવી અને છે ને દૂધ ગરમ થવા રાખ્યું છે તો એ બધું કામ પતાવી દઉં ને તો પછી જાય ઉપર પથારી. તો મેશવાન પપ્પા છે ને જમીન તરત એનું પહેલાં કામ છે. જમીન છે ને હું મારું કામ સંભાળું ને મેશવાન પપ્પા છે ને ઉપર પથારીનું કામ છે ને એ સંભાળે. તો છે ને જો એવું છે હમણાં તો હાલે છે. જ્યારથી અત્યારથી પર હુએ છે ને ત્યારથી જો એ જ રૂટીન છે 2-1.5 મહિનાથી લગભગ તો એટલે એવું બધું હાલે છે. અને અત્યારે આજે તો છે ને થોડુંક વહેલા વિડીયોનો એન્ડ આપણે થઈ ગયો છે 9:10 5 મિનિટની વાર છે. તો સારું ચલો વિડીયોનો પણ છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ. મળી આવતીકાલના એક નવા વિડીયોમાં.